નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. કાયદા માટે બનતી સમિતિઓને વિશેષાધિકાર હોય છે. સમાજના ગણમાન્ય લોકો આવી કાયદા બનાવવાની પ્રક્રિયામાં સામેલ હોય છે. પણ આપણી સમાજ વ્યવસ્થા એટલી નાજુક છે કે એના તાણાવાણા સમજવા એ સન્માનીય સભ્યો માટે ક્યારેક મુશ્કેલ બને છે, ક્યારેક એ સ્થિતિ મુશ્કેલ હોય પણ છે. સરકારે સમાન નાગરિક સંહિતાના કાયદા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈના અધ્યક્ષસ્થાને એક સમિતિ બનાવી હતી. એણે રિપોર્ટ સોંપ્યો અને હવે મુખ્યમંત્રીએ આ બિલનો ડ્રાફ્ટ એ રજૂ કર્યો છે કે એમાં શું શું એ કાયદામાં હશે. સમાન નાગરિક સંહિતા એ કાયદાની ખૂબ ચર્ચા આપણે ત્યાં 2022ની ચૂંટણી પહેલા પણ થઈ હતી, જાહેરાત પણ થઈ હતી ને હવે 2026માં એ કાયદો આવવા જઈ રહ્યો છે. તો નાગરિકો માટે સમાન કાયદાઓ માટે ગુજરાતનું આ સૌથી મોટું પગલું છે. યુસીસીનો કાયદો આવવાનો છે, એ જરૂરી પણ છે કે લોકશાહીમાં ધર્મો ભલે લોકોના અલગ અલગ હોય, પણ જ્યારે કાયદાના દ્વારે માણસ પહોંચે તો એનો ધર્મ નહીં પણ ન્યાયનું ત્રાજવું, એને માણસ સમજીને ન્યાયને તોડવું જોઈએ, એ કોઈ પણ ધર્મનો માણસ હોય. ઉત્તરાખંડમાં આ કાયદો છેલ્લા કેટલાક વર્ષોથી છે. ગોવામાં પોર્ટુગીઝો વખતે હતો, એને નવા કપડાં પહેરાવીને અમલી બનાવ્યો છે અને ગુજરાત એ હવે ત્રીજું રાજ્ય બનશે જ્યારે આપણા રાજ્યપાલ આ કાયદા પર મંજૂરીની મહોર મારશે. તો વિધાનસભામાં એની ચર્ચાઓ પણ થશે. એ દરેક ધારાસભ્યો જેને જેને એમાં કંઈ બોલવું હોય, એને એના પોતાના વિચારો રજૂ કરવા હોય, એને કોઈ જોગવાઈ ઉપર કોઈ વાતને કરવી હોય, કંઈક વસ્તુ કાઢવી હોય, કોઈક વસ્તુ એને નવી નાખવી હોય, તો વિધાનસભામાં આ યુસીસી પર આ કાયદાના એ ડ્રાફ્ટ પર ઘણી બધી ચર્ચાઓ થશે, જેને આપણે બિલ કહીએ છીએ. અને એકવાર એ સર્વાનુમતે પસાર થયો તો રાજ્યપાલ એમાં મંજૂરીની મહોર મારે તો એ કાયદો પણ બનવાનો છે. પણ સરકાર જે કમિશનો નીમે છે, એના જે સભ્યો હોય, એના પગનું તળિયું છે એ ગાલ જેવું મુલાયમ હોય છે. તો જમીન પર સામાન્ય માણસને અનુભવાતી પીડા અને સાચો પીડિત એ કદાચ કાયદાના અરીસામાં આપણને દેખાતો નથી. એ સભ્યો જે મોટે ભાગે એક એલિટ વર્ગનો એક હિસ્સો હોય છે, તો સાવ જે નાનો માણસ હોય છે એના ઉપર પણ આ કાયદાને લાગુ કરવાનો હોય છે. તો સમાજના અંતિમ ધ્રુવ સુધી જે વ્યક્તિ છે, જે માણસ છે, જે નાગરિક છે, જે જનતા છે, એના સુધી પહોંચીને જો કોઈ એના સૂચનો હોય, એની જોગવાઈઓ હોય, તો હું માનું છું કે એ સારી પડે. બાકી ઘણી બધી વાર એવું થતું હોય છે કે એ બંનેને મેળ હોતો નથી. એનું એક ઉદાહરણ કહું છું. વર્ષો પહેલા આયોજન પંચના એક ડેપ્યુટી ચેરમેન હતા, હજુ એ જીવે છે, ખૂબ જાણીતા અર્થશાસ્ત્રી છે અને ભગવાન એમને લાંબી ઉંમર આપે. એમના સમયમાં સુપ્રીમ કોર્ટમાં એક સબમિશન થયું. સરકાર વતીથી એમણે એવું કીધું કે ગામડામાં એક વ્યક્તિને જીવવા માટે 26 રૂપિયા અને શહેરમાં 32 રૂપિયાની એ રોજિંદી જરૂર પડે છે એક વ્યક્તિ માટે. જ્યારે એમના કમિશને સુપ્રીમ કોર્ટમાં જીવન જીવવા માટે રોજના કેટલા રૂપિયા જોઈએ એની વ્યાખ્યા કરી, એ જ સમય દરમિયાન આયોજન પંચનું એક ટોયલેટ રિનોવેટ થયું. નવું નહોતું બનાવવાનું, એને રિનોવેટ કરવાનું હતું, એનું સમારકામ કરવાનું હતું. એના રિનોવેશનનો ખર્ચ એ વખતે 35 લાખ રૂપિયા થયો હતો. એમાં 5 લાખ એવો ખર્ચો પણ હતો કે સ્માર્ટ કાર્ડ અડાડો તો ટોયલેટમાં પ્રવેશ મળી શકે. અને એ પંચના લોકોએ માણસની રોજની જીવવાની જરૂરિયાત ગામડામાં 26 રૂપિયા અને શહેરમાં 32 રૂપિયા છે એ નક્કી કરી હતી. તો એ નાના માણસની પીડા આપણા યુસીસીના સમિતિના સભ્યોએ પણ અનુભવી હશે અને એ અધિકારીઓએ પણ અનુભવતા હશે જે આ કાયદાને બનાવવાની પ્રક્રિયામાં સામેલ છે. તો મુદ્દો માતા અને દીકરીઓની સુરક્ષાની ગેરંટીના દાવા પર આ કાયદો બનાવવાનો છે. એની જોગવાઈ એવું કહે છે કે કોઈને ડરાવી ધમકાવી લગ્ન કર્યા તો 7 વર્ષની સજા થશે. બીજા લગ્ન કર્યા તો પણ 7 વર્ષ જેલમાં રહેવું પડશે. એટલે આદિવાસીઓને આ કાયદામાંથી મુક્તિની વાત છે. તો એના સિવાય કોઈ પણ ધર્મનો માણસ હોય
એને બીજા લગ્ન કરવાની છૂટ આ કાયદામાં નહીં હોય. એટલે ગુજરાતમાં હવે એક પત્નીત્વ જ એ ચાલશે. એ એકથી વધારે લગ્ન એ વ્યક્તિ નહીં કરી શકે. એટલે એક પત્ની છે અને બીજા લગ્ન કર્યા તો એને 7 વર્ષ એ જેલમાં ચક્કી પીસવી પડશે, કે પછી જેલમાં ફર્નિચર બનાવવું પડશે, કે પછી જેલમાં જે કંઈ કામ સોંપે એ કરવું પડશે, પણ 7 વર્ષ. એક લગ્ન છે અને બીજા લગ્ન કર્યા તો આ 7 વર્ષની સજા છે. પણ કાયદો બને તો સૌથી મોટી વાત એ લગ્નના છૂટાછેડાની હશે. આ યુસીસીના કાયદાની વાત કરું છું. આની જોગવાઈ એવું કહે છે કે જો તમે કોર્ટ બાર છૂટાછેડા લીધા તો એ માન્ય નથી, પણ તમને 3 વર્ષની સજા પણ થશે. એટલે કે સામાજિક રીતે જે બધું પતી જાય છે, જો એ પતાયું તે માન્ય નહીં ગણાય, અને જો કોઈએ ફરિયાદ કરી તો 3 વર્ષની સજા પણ થશે. સામે પક્ષે મહિલાઓને કોઈ પણ શરત વગર બીજા લગ્ન કરવાની આ કાયદામાં છૂટ મળશે. અત્યારે એવી જોગવાઈ છે. એમાં કંઈ સુધારો વધારો ના થાય તો અત્યારના ડ્રાફ્ટ બિલમાં જે કંઈ રજૂ કર્યું એની હું આ વાત કરું છું. આ જોગવાઈની બંને બાજુની એ અસરો છે, સારી પણ છે અને ખરાબ પણ હશે. આજની તારીખે મોટા ભાગના સમાજોમાં, એટલીસ્ટ ગામડાઓમાં તો છૂટાછેડા એ ઘર પરિવારના લોકો અને સમાજના આગેવાનો મળીને નક્કી કરી નાખે છે. એ શરતોમાં આપણે પડવું નથી કે કેવી રીતે છૂટાછેડા કરે છે, પણ આપણે જાણીએ છીએ કે કોર્ટનો સહારો લેવાની લોકોને મોટે ભાગે જરૂર પડતી નથી અને છૂટાછેડા થઈ જાય. આ કાયદો બન્યા પછી મને એવું લાગે છે કે સૌથી મોટી અસર આ જોગવાઈની હશે. ફેમિલી કોર્ટોમાં જો તમે જાઓ તો પીડિતા તરીકે મહિલાએ અરજી કરી હોય, પણ પીડિત એ મોટે ભાગે પુરુષ હોય. તમને દેખાય, તમને સ્વાભાવિક રીતે ખબર પડે. ભરણ પોષણ નક્કી થયું હોય એટલે મહિલા તરફથી એ કોર્ટમાં હાજર રહેવામાં મોટે ભાગે વકીલોને રસ નથી હોતો, અથવા તો એ મહિલાની ઈચ્છા હોય કે કેસ લાંબો ચાલવો જોઈએ, કે ભાઈ સામેવાળાને પણ ખબર પડે છૂટાછેડા થાય કેવી રીતે. તો પુરુષો 15 વર્ષ સુધી ફેમિલી કોર્ટના ચક્કર કાપે અને કેસ એ ચાલ્યા કરે છે. તો આ તો અત્યારની વાત છે, સમજો, બરાબર સમજો. જ્યારે કે ગુજરાતમાં 200 લોકો લગ્ન કરે એમાંથી એક વ્યક્તિના જ છૂટાછેડા થાય છે કોર્ટમાં, અને એ કોર્ટમાં થાય છે. 200 લોકોના લગ્નો થાય એમાંથી એક વ્યક્તિના છૂટાછેડા થાય છે. આવું 2000ના સેન્સસ પ્રમાણેનો એક ડેટા કહે છે, કોર્ટોના ડેટા કહે છે. એના આધારે એ વાત છે કે 200 લોકોએ એક વ્યક્તિના છૂટાછેડા થાય છે. જ્યારે ડેટાની વાત કરો તો સ્વાભાવિક છે કે કોર્ટના દ્વારે છૂટાછેડા થયા હોય એના જ હોય. કોર્ટની બહાર જે છૂટાછેડા થાય, હું નથી માનતો કે આ 0.5%માં એ લોકો સામેલ હોય. એટલે કે કોર્ટમાં એ 200 લોકોના લગ્નો થયા એમાંથી એક વ્યક્તિ એ કોર્ટમાં જઈને છૂટાછેડા લે છે. જો ગુજરાતના તમામ સમાજોમાં થતા છૂટાછેડા એના ઘર પરિવાર કે સમાજના આગેવાનોની સામે થતા બંધ થશે તો છૂટાછેડા વાસ્તવમાં કેટલા થાય છે એની ખબર તો પડશે, પણ સાથે સાથે કેટલા સમય સુધી આ કેસો ચાલશે એની ગણતરી પણ કોઈ કહેશે તો મને લાગે છે કે સમજવામાં આપણને વધારે સહેલું પડશે. બીજો મુદ્દો એ પણ છે કે સમાજને જે આગેવાનો દીકરીઓને પાછી લાવવા માટે જે ઝુંબેશો ચલાવે છે એમની દુકાનો આ યુસીસીથી બંધ થવાની છે. યુસીસીનો કાયદો બન્યો તો 60 દિવસમાં લગ્નની નોંધણી કરાવવાની એમાં જોગવાઈ છે, એટલે કે ફરજિયાત છે. નહીં કરે તો દંડ થશે, અને એકવાર લગ્ન નોંધાઈ ગયા તો તમે છૂટા પણ એ સમાજમાં નહીં કરાવી શકો, તમારે કોર્ટમાં એ છૂટાછેડા લેવા પડશે. તો દીકરીઓના નામે જે લોકો નેતાઓ થવા નીકળ્યા છે એમના ઉપર આ કાયદો એ સૌથી મોટો પ્રહાર કરવાનો છે. અને ત્રીજી મોટી વાત જે મને લાગે છે એ છે લિવ ઇન રિલેશનશીપ. લિવ ઇન રિલેશનશીપ વાળા માટે પણ આ કાયદો એક પ્રકારે તો ચેતવણી રૂપ છે. હવે કોઈની સાથે લિવ ઇનમાં રહેવું હશે તો ગુજરાતમાં એની નોંધણી કરાવવી પડશે. આ કાયદો આવશે ત્યારે દીકરી 18 કે 21 વર્ષની હશે, આ સમયગાળા વચ્ચે એની ઉંમર હશે, તો લિવ ઇનમાં રહેવા વિશેની જાણ એ દીકરીના માતા પિતાને પણ થશે. કોર્ટ કરશે, સરકાર કરશે, એ બધી જોગવાઈઓ થશે. અને લિવ ઇન પાર્ટનરને જો છોડી દીધી તો એને પણ એ ભરણ પોષણ આપવું પડશે. આ કાયદાની સૌથી મહત્વની જોગવાઈ છે. મહામંથનના દર્શકોને સમજાવું કે આ લિવ ઇન રિલેશનશીપ એ લગ્ન કર્યા વગરની સમજૂતી છે, જેમાં બંને એટલે કે દીકરો અને દીકરી
એ 7 ફેરા ફેરા વગર પતિ પત્નીની જેમ રહેતા હોય છે, પણ જવાબદારી બેમાંથી એકની એકય પ્રત્યે હોતી નથી. એને આપણે ત્યાં લિવ ઇન રિલેશનશીપ કહે છે. એટલે કોઈનો દીકરો લિવ ઇનમાં રહેતો હોય અને દીકરાના બાપા એવું કહે કે તું જેની સાથે રહે છે એ મને બાપુજી કેમ ન કહે, તો એવું બધું આ લિવ ઇનમાં ન ચાલે. એટલે એ કહી દે કે ભાઈ એ બધું સમજૂતી કરાર છે, આ કોઈ 7 ફેરા નથી ફેરા કે ભાઈ તમે સાસુ અને સસરાના પણ હક એ મારા ઉપર જમાવો. તો એ દીકરી એના પાર્ટનર સાથે રહે છે એટલું જ, બસ આટલો જ મુદ્દો છે. તો બાકી કોઈ જવાબદારી એમાં આવે નહીં. એનું નામ લિવ ઇન રિલેશનશીપ છે. અને આવનારા સમયમાં આપણા ગુજરાતમાં પણ વકીલો માટે 2 પ્રકારના કેસોની પ્રેક્ટિસ જ ચાલવાની છે એવું મને લાગે છે. એક તો એમાં ભ્રષ્ટાચારના કેસો છે, તો આ બંધ નથી થવાનું. સામે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે, જનતા જાગૃત થઈ રહી છે, તો પકડાવાના પણ એટલા જ છે. તો એક કે કોર્ટોમાં સૌથી વધારે પ્રેક્ટિસ એ ભ્રષ્ટાચારના કેસોની ચાલવાની, અને બીજા નંબરે આ ભરણ પોષણ અને છૂટાછેડાના કેસો હશે. કારણ કે ચેક બાઉન્સ જેવા ઘણા બધા કેસોમાં હવે લોકો સમજી ગયા છે કે કોઈ ચેક આપશે જ નહીં, એટલે એને ખબર છે કે ચેક બાઉન્સ થાય એટલે આપણા ઉપર કેસ થવાનો છે, એટલે ચેક જ નહીં આપે, બાઉન્સ જ નહીં થાય. તો એ કેસો અત્યારે સૌથી વધારે છે, પણ આગળના સમયમાં એ બધાય પૂરા થઈ જશે. ભ્રષ્ટાચાર અને લગ્ન વિષયક બાબતો એ સૌથી વધારે ચાલવાની છે. પણ માતા બહેનોની સુરક્ષાની વાત હોય તો કોઈ પણ કાયદાનો આવકાર હોય. કેટલાક એવા સવાલો જે તમને થાય છે એ આજે મહામંથનમાં પૂછવાના છે. તો આજે આપણો મુદ્દો છે કે યુસીસીનો કાયદો કોની કોની દુકાનો બંધ થવાની છે. ડોક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક છે, નિવૃત્ત જજ છે, રાજુભાઈ ધ્રુવ છે, ભાજપના નેતા છે, દિલીપભાઈ આહુજા છે, એડવોકેટ છે, દિનેશ બાંભણિયા છે, પાટીદાર સમાજના અગ્રણી છે, ઠાકરસિંહ રબારી છે, રબારી સમાજના અગ્રણી છે, ને ઇમ્તિયાઝ પઠાણ છે, પોતે મુસ્લિમ એકતા મંચના પ્રમુખ છે. ઓકે, તો સૌથી પહેલા દિનેશભાઈ તમારાથી શરૂઆત કરું છું કે બહુ બધા લોકોનું મને એવું લાગે છે કે તમે તો બહુ સેવાનું કામ કરો છો. ઘણા બધા કિસ્સાઓમાં મેં જોયું છે કે તમારી ટીમના લોકો એ તીક્ષ્ણ હથિયારોનો સામનો કરતા પણ એ દીકરીઓને બચાવવા ગયા છે. પણ મને એવું લાગે છે કે આ યુસીસીનો કાયદો આવ્યો તો તમે જે આ બધી સેવા કરો છો એ બધી બહુ અઘરી થવાની છે. 60 દિવસમાં લગ્નની નોંધણી કરાવો, નહીં કરાવો તો 3000 કે 10,000નો દંડ થશે. છૂટાછેડા તમારે લેવા છે, તમારે નોખું કરવું છે. જો એ દીકરી એક દીકરાએ લગ્ન કરી લીધા તો તમારે જવું પડશે ભાઈ કોર્ટમાં. કોર્ટમાં નહીં કરો તો એ માન્ય નહીં ગણાય, અને કોર્ટની બહાર તમે જો આવું કરી લીધું તો 3 વર્ષની સજા થશે. આવું બધું ડ્રાફ્ટમાં એ અત્યારે છે. પણ સમાજોમાં એક સુગબુગાટ જબરજસ્ત છે. અત્યારે એક રહેતા રહેતા ધીમે ધીમે ધમધમી રહ્યું છે, ને બધા વિરોધ કરવાના મૂડમાં છે. મારે સમજવું છે કે તમને સીધી રીતે ઇમ્પેક્ટ શું કરશે, સમાજને ઇમ્પેક્ટ શું કરશે? તો સમાજમાં યુસીસીના બિલથી બહુ ઇમ્પેક્ટ એટલા માટે નહીં થાય. હું તમને કહું કે અત્યારે પણ ડિવોર્સ કરવા માટે કે કોર્ટમાં દીકરી જ્યાં સુધી તમારી પાસે ના આવે, દીકરીનું સર્ટિફિકેટ ના આવે, ત્યાં સુધી ઓલરેડી ડિવોર્સ એપ્રુવલ થતા નથી. એટલે એક કાયદો તો એમને જે છે એ જ આવ્યો કે ભાઈ તમારે કોર્ટમાંથી ડિવોર્સ લેવાના. બીજું, સમાજ વ્યવસ્થા દ્વારા જે પંચાયતો મળતી હતી, સમાજની ખાપ પંચાયતો મળતી હતી, સમાજ નક્કી કરતો હતો. દાખલા તરીકે ગુજરાતના ઘણા બધા સમાજો એવા છે કે સમાજ સર્વોપરી છે. એનાથી કાયદાની જે પરિભાષા કહેવાય એનું ખાલી ફોર્માલિટીઝ કરવાની હોય, બાકી તો સમાજે નક્કી કરી લીધું હોય ડિવોર્સ એટલે ડિવોર્સ. ઘણા સમાજોમાં પૈસાની પ્રથા છે, ઘણા સમાજોમાં એના માટે દંડની પણ જોગવાઈઓ છે. જે કંઈ છે એ બધી પ્રથાઓનું કાયદેસર આ લીગલ પ્રોસેસ તો થતી જ હતી. હવે બીજો પ્રશ્ન તમે જેમ કીધું એમ કે અમે શું અસર થશે, આ માંગણી અમે ઘણા લાંબા 5-6 વર્ષથી કરી રહ્યા હતા કે જે લગ્ન, ભાગેડું લગ્ન થાય છે, છોકરાઓ દીકરીઓ સાથે છેતરપિંડી થાય છે, દીકરીઓના નામ સાથે મેં કીધું જેમ અત્યારે સરકારે કીધું કે ભાઈ તમારા લગ્ન બીજા તમે નહીં કરી શકો. તો જે દીકરીઓ ભાગતી હતી એમાં ઘણા બધા બનાવો એવા બનતા હતા કે છોકરાના લગ્ન હોય એ છુપાવવામાં આવે, એની ઓળખ છુપાવવામાં આવે, એની જાતિ છુપાવવામાં આવે, ઇવન એના શરીરના રોગો પણ છુપાવવામાં આવે. તો હવે એ એવું લાગે છે કે એ શક્ય નહીં બને. તમારે એ બધી વસ્તુ કાયદેસર ત્યાં નોંધણી કરાવવા જવું પડશે. આપે કીધું કે 60 દિવસમાં લગ્ન. અમે તો કહેતા હતા કે લગ્નની નોંધણી થાય એના પહેલા 30 દિવસનો માતા પિતાને સમય આપવામાં આવે,
જે પણ રાજ્ય સરકારે લગ્ન નોંધણીમાં કર્યું છે, યુસીસી બિલ કાયદો છે અને પેલું નોંધણીની પ્રક્રિયા છે. એટલે જે સમાજના લોકો ઈચ્છી રહ્યા હતા કે છેતરપિંડી થઈ રહી છે એ ના થાય. પરંતુ આમાં એક અમારી દ્રષ્ટિથી લિવ ઇન રિલેશનશીપનો જે કાયદેસર પ્રક્રિયા કરવાની વાત થઈ છે એ સમાજમાં બહુ મોટું દૂષણ ઉભું કરશે. હું એનું કારણ આપું કે અત્યાર સુધી લિવ ઇન રિલેશનશીપમાં કોઈ વ્યક્તિ બંને હસબન્ડ વાઇફને ઝઘડો થાય છે અથવા ડિવોર્સ નથી થતા અને ડિવોર્સના જે કોર્ટમાં મેટરો ચાલતી હોય વાટાઘાટો ત્યાં સુધીમાં એ વ્યક્તિ બેમાંથી એક કોઈ ડિવોર્સ અન્ય વ્યક્તિ સાથે થર્ડ પાર્ટી સાથે એ લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. હવે પ્રશ્ન એ આવશે કે એ બાળકની જવાબદારી કોની? તો સરકારે આમાં ઈસુજીના બિલમાં લખ્યું છે કે 50% જવાબદારી. પણ આપણે બધા જ જાણીએ છીએ કે દીકરી જયારે લગ્ન કરીને દીકરાની ઘરે કોઈ પણ જાય છે ઘરે ત્યારે એને કોઈ હકો આપવામાં આવતા જ નથી. એની કોઈ વારસાઈ કે એની નોંધણી થતી જ નથી. લિવ ઇન રિલેશનશીપની વાત ક્યારે? કાયદેસરના જે લગ્ન થાય છે એમાંય પણ તમારે દીકરીને પોતાના બાળકો માટે કે પોતાના ભરણ પોષણ માટે કોર્ટના ધક્કા 10-10 વર્ષ સુધી ખાવા પડે છે. હવે એ દીકરાની 50% જવાબદારી કઈ રીતે સંભાળશે? બીજું માની લો કે બંને વચ્ચે એક બાળક છે અને ડિવોર્સ થાય છે તો બાળક કોને લઈ જવાનું? બાળકને સાચવે કોણ? હવે પુરુષ પ્રથા જે અત્યારે ચાલુ છે તો દીકરી તો કહેશે કે ભાઈ હું તો કમાતી નથી, હું તો ઘર હાઉસવાઇફ છું, આ ભાઈ કમાય છે તો મારા દીકરાને મને બેને પાલવે. એટલે આ જે કાયદેસરના લિવ ઇન રિલેશનશીપમાં બીજો પ્રશ્ન એ આવશે કે લિવ ઇન રિલેશનશીપ એટલે એક જાતનું લાયસન્સ આપી દેવામાં આવશે કે તમે સમાજ વ્યવસ્થા ખતમ કરો, તમારે જ્યાં જવું ત્યાં જાઓ, તમને ગમે ત્યાં સુધી રહો. ચોરી છુપી જે બીજા શહેરોમાં રહે છે એને એક સત્તાવાર સમર્થન જેવું. લગ્ન વાળાનો તો ઠીક છે, ચલો જેના લગ્ન નથી થયા, લિવ ઇન રિલેશનશીપની વાત કરું છું કે જેના લગ્ન નથી થયા અને એમને રહે છે એ વિષય અલગ છે. પણ જેના લગ્ન થઈ ગયા છે અને ડિવોર્સની મેટર ચાલી રહી છે એ વ્યક્તિ કોઈ બીજા સાથે લગ્ન કરે છે તેના માટે કોઈ જોગવાઈ છે નહીં અત્યારે બિલમાં, સ્પષ્ટતા નથી. પછી જો કઈ આવે તો ખબર નથી. પણ અત્યારે એ પ્રશ્ન છે કે ભાઈ કોઈના ડિવોર્સ થઈ ગયા ને એક વ્યક્તિ બીજા સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહે છે તો એને કાયદેસર ગણવામાં આવ્યું છે. તો પેલા બાળકનું શું, આ બીજા બાળક જે થાય એનું શું, અને બંનેમાંથી ઈ કોના પતિ ગણવાના અથવા કોના પત્ની ગણવાના? ચાલો ડોક્ટર યાજ્ઞિક, એક સવાલ તો મને એ જરૂર થાય જેની શરૂઆતમાં પણ મેં વાત કરી, આ વાતને સમજાવતા કે છૂટાછેડામાં મોટે ભાગે દિનેશભાઈ અહીંયા છે, ઠાકરસિંહભાઈ બેઠા છે, રાજુભાઈ પણ છે ને, ઇમ્તિયાઝભાઈ છે, દિલીપભાઈને કદાચ એ કેસોને હેન્ડલ કરવાના પારિવારિક રીતે બહુ ઓછા આવતા હશે, સમાજની રીતે ઓછા આવતા હશે. પણ બાકીના તમામ લોકો, તમે પણ છો, તમે પણ એ વાતને જાણો છો કે આપણે ત્યાં છૂટાછેડા તો 3%, 4%, 5% જે થતા હશે કોર્ટના દ્વારે ખૂબ ઓછા જાય છે. એટલે 200માંથી એક કેસ મેં કીધું કે નોંધાયેલા હોય છે. જ્યારે સામાજિક રીતે થતા છૂટાછેડા જેટલા પણ છે એ બધા જો કોર્ટમાં પહોંચ્યા તો આ 15-15, 20-20 વર્ષોથી જે લોકો કોર્ટના ચક્કર કાપે છે એની સ્થિતિ પણ કંઈક અલગ થશે. બીજું કે હું તો હંમેશા એ બહેનો, દીકરીઓ અને માતાઓનો પક્ષ લેનારો છું, પણ છતાં પણ ફેમિલી કોર્ટમાં જનારા લોકો હું પણ ગયો છું અને કેટલાક લોકોના અનુભવોને જોઉં છું તો મને હંમેશા એવું લાગે છે કે આપણે પીડિત કાયમ મહિલાને કહીએ છીએ પણ ફેમિલી કોર્ટમાં મેં પત્રકાર તરીકે જે જોયું છે એ જોયું છે કે મોટે ભાગે એ પુરુષ એ સૌથી વધારે પીડિત હોય છે. કારણ કે એકવાર ભરણ પોષણ ચાલુ થયું, એને એક એલિમનીની રકમ માટેની એક કેસ ચાલતો હોય છે અને એ મહિલાને કે વકીલને એવો રસ નથી હોતો કે ભાઈ આ કેસ છે જલ્દી ખતમ થાય. બીજું કે ફેમિલી કોર્ટોમાંથી હવે તમારે કોઈ અપીલ કરવી હોય તો સીધા હાઈકોર્ટમાં જવું પડે. હું માનું છું કે આ એક પ્રકારનો કેઓસ નહીં થાય. મને મારી સમજમાં મને આવે, આ દર્શકો પણ સમજે કે ભાઈ સમાજમાં જે કંઈ છૂટું થાય ઓકે, સમાજ સમજે છે, જે કંઈ શરતોએ નક્કી કર્યું છૂટું થઈ ગયું, દીકરો દીકરીની જગ્યાએ, દીકરી દીકરીની જગ્યાએ, બંને લગ્ન કરી લે, વાત ખતમ. પણ જયારે તમે એને કોર્ટમાંથી છૂટાછેડા લેવા માટે જયારે તમે કોઈ કાયદો લાવો છો તો અઘરું નહીં થાય? મારે એ સમજવું છે. આપણે પહેલી વાત એ કે દરેક કિસ્સામાં ફેમિલી કોર્ટમાં 15-20 વર્ષ થતા નથી. બીજી વાત એવી કે જેવી રીતે આ યુસીસી નું જે બિલ છે એમાં રજિસ્ટ્રાર જનરલ, રજિસ્ટ્રારની નિમણૂક કરવી, એ જે આખું કર્યું કે લોકો પબ્લિક સર્વન્ટ ગણાશે, એવી રીતે મને એમ લાગે છે કે કોર્ટો પણ વધારવી જોઈએ અને વધારવામાં આવશે એવું મને લાગે છે. કારણ કે તમારો અંદાજ એકદમ સાચો છે કે અત્યાર સુધી આપણે જે અમુક જ્ઞાતિઓમાં રિવાજ હતા લખણું, એ લખણું કરી અને સ્ટેમ્પ પેપર પર છૂટા થતા હતા
અને બીજા લગ્ન પણ થતા હતા. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં પણ ઘોડો ઉતારે એટલે બીજા લગ્ન થઈ ગયા. એ પ્રકારની જે પ્રથાઓ બધી છે કે મારી હેલ ઉતારો રાજ, જે આપણે પ્રખ્યાત બાબતો છે, તો એ બધી હવે બંધ થવાની. એટલે મારી દ્રષ્ટિએ આપણે જે વૈશ્વિક આધુનિકતા છે એને અનુરૂપ જીવી શકીશું. પણ મોટી ચિંતાની વાત એવી છે કે આ કાયદામાં વધારે પડતું કોઈ એક સેક્સ આધારિત ના બનાવવામાં આવે, એક લિંગ આધારિત ના બનાવવામાં આવે, એની તકેદારી લેવી બહુ જરૂરી છે. હમણાં છેલ્લા કેટલાક વખતમાં નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદાઓમાં કહ્યું છે કે કલમ 498 એનો સરેઆમ દુરુપયોગ થવા લાગ્યો છે. બધા કિસ્સામાં એવું નથી થતું એ આપણને ખબર છે, પણ કેટલાક કિસ્સાઓમાં એવું થાય છે. અને એ બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો મને લાગે છે કે એ બહુ આવકાર્ય ફેરફાર હશે. આના કારણે આપણા બંધારણીય મૂલ્યો સચવાય છે. આર્ટિકલ 44માં જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપણું બંધારણ બન્યું ત્યારથી આ ખ્યાલ હતો. એ ખ્યાલ સાકાર પામે એ આધુનિકતાને અનુરૂપ છે. અને આની સાથે સાથે ઇક્વેલિટી અને જેન્ડર જસ્ટિસના ખ્યાલો પણ બહુ જ વિસ્તૃત લેવલે મળશે. અને સૌથી મહત્વની બાબત એ જાણવા જેવી છે કે યુસીસીને કારણે અગાઉ આપણને જે પર્સનલ લોઝમાં, વ્યક્તિગત કાયદાઓમાં જે કંઈ મળતું હતું, જે કંઈ દાદો મળતી હતી, એ દાદો જતી નથી રહેવાની. પરંતુ આમાં એક સૂત્રતા, એક સમાનકરણ લાવવાની વાત છે અને આખા રાષ્ટ્રના એકીકરણની વાત છે. પણ સાથે સાથે એવી એ ચિંતા છે કે આપણો દેશ વૈવિધ્યતા સભર સંસ્કૃતિ વાળો દેશ છે. એ સંસ્કૃતિ સાથે આ યુસીસી નું પાલન કરાવવું કેટલું અઘરું અને અસ્કેરું થઈ પડશે એ ખરેખર વિચારવાની બાબત છે. બાકી એકંદરે આ ઘણો આવકાર્ય અને સ્તુત્ય પ્રયાસ કહી શકાય એમ મને લાગે છે. એક મુદ્દો એ પણ છે કે જ્યારે સરકાર આને લાવી રહી છે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કહી રહ્યા છે કે મહિલાઓની સુરક્ષાની ગેરંટીનો આ કાયદો છે, તો મહિલાઓની સુરક્ષા માટે આ કાયદો લાવી રહ્યા છે. હું એ સમજવા માંગુ છું કે અત્યાર સુધી આપણે ત્યાં મહિલાની સમાનતાના જેટલા પણ ચુકાદાઓ એ થયા, જેટલા પણ કાયદાઓ બન્યા 2005 થી માંડીને સુપ્રીમ કોર્ટ અત્યાર સુધી ભરણ પોષણથી માંડીને મહિલાને મિલકતમાં હકથી માંડીને એના જીવવાના અધિકારથી માંડીને જેટલા પણ ચુકાદા આપ્યા, તમામમાં મહિલાઓને સમાનતાના હકો એ અત્યારે મળી ચૂક્યા છે. સમાજનો પુરુષ વર્ગ એવું માને છે કે મહિલા એ પુરુષ કરતા પણ વધારે પ્રિવિલેજ ભોગવી રહી છે. તો એવા સમયે યુસીસી નો કાયદો મહિલા માટે એવી કઈ સમાનતાને લઈ આવવાનો છે કે જેમાં માનો કે તમે મિલકતની વાત કરો તો આ મિલકતની વાત કરે છે આ કાયદો. મિલકતમાં આજે પણ દીકરીને સમાન હક છે. આપણે ત્યાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સમાજોની ચાલે છે કે ભાઈ દીકરી છે મ્યુચ્યુઅલી એનો વારસામાં એનો હક ઉઠાવી લે કે ભાઈ હું જે છે મારો હવે હક દાવો એ જતો કરું છું. ભાઈ સામે કોઈ મામેરું કરે, એને ત્યાં લગ્ન આવે ને એને એક ટોકન અમાઉન્ટ આપે, એ જમીન અને જાયદાદ અને મિલકત જેટલી તો ન હોય પણ એ ભાઈની શક્તિ પ્રમાણે બહેનને આપે છે. તો આ એક વ્યવસ્થા એ ચાલતી હતી. મિલકત જેવા કિસ્સામાં મહિલાઓને કઈ રીતે સમાનતા વધારે આપે છે, મારે એ પણ સમજવું છે. મિલકતોમાં તો જે સમાન અધિકાર ઓલરેડી અત્યારે છે જ, પણ તમે સાચું કીધું એ રીતે સામાજિક રીતે અમલમાં નથી. અથવા સામાજિક રીતે બેન દીકરીને જો મોસાળનો અથવા પોતાના પિતાના ઘરનો દરવાજો ખુલ્લો રાખવો હોય તો ભાઈ ભાભી સાથે ઝઘડો પોસાય નહીં. એટલે એ રિલીઝ ડોક્યુમેન્ટ બનાવી આપે છે. પોતાનો અધિકાર વેવ કરતો અથવા પોતાનો અધિકાર સ્વેચ્છાએ ટૂંકાવતો અથવા પોતાનો જે મળે છે પિયરમાં કોઈકને આપી દેતા, આ બધું જે થઈ રહ્યું છે મને લાગે છે કે એના ઉપર કંઈક રોકટોક આવશે. અને ખરેખર તો જયારે આ અમલમાં આવશે અને સંપૂર્ણપણે અમલમાં આવશે ત્યારે જ આપણે એના વિશે વિગતે જાણી શકીશું. પણ અત્યારે એક વાત છે કે સમાનતા, મિલકતના અધિકારની સમાનતા, એડોપ્શન એટલે કે દત્તક વિધાન અંગેની સમાનતાઓ, પછી જે ધર્મના ખ્યાલો છે, ધર્મના વાડાઓએ જે બંધનો બાંધ્યા છે
એમાંથી મળતી સમાનતાઓ, આવી બધી સમાનતા મળે એવો બહુ અત્યારે હોપફુલ કિસ્સો લાગે છે. પણ હું વ્યક્તિગત રીતે અને એક પૂર્વ ન્યાયાધીશ તરીકે એવું માનું છું કે કાયદો એ જ યોગ્ય ગણાય કે બંને પક્ષકારોને, સ્ત્રી કે પુરુષ, કોઈ લિંગ તરફી કાયદો કરવો એના કરતા તટસ્થ કાયદો એ વધારે આવકાર્ય છે, કારણ કે કાયદાએ બંનેને સમાન રીતે જોવા જોઈએ એવું મને લાગે છે. ફાઇન, ચલો હું દિલીપભાઈ તમને પૂછું છું એક સવાલ. સૌથી વધારે આ મોટે ભાગે આ સવાલોને હું મહામંથનમાં નથી પૂછતો હતો, પણ આજે જયારે આ કાયદો બની રહ્યો છે ને મહિલાની સુરક્ષાની ગેરંટી પર બની રહ્યો છે, ત્યારે એક સવાલ જે મને થાય છે, જે પત્રકાર તરીકે પણ મેં ઘણી બધી વાર અનુભવ્યું છે, મારી પાસે કોઈ ડેટા નથી, એનો કોઈ હું કોઈ એના આંકડાઓ નહીં આપી શકું, પણ એવું મને અનુભવાયું છે ને મોટા ભાગના લોકો જે ફેમિલી કોર્ટમાં પહોંચે છે એને અનુભવાયું છે કે મહિલાઓના કેસમાં મોટે ભાગે જો પુરુષ ન્યાયાધીશ હોય તો એ મહિલાને ન્યાય મળવો એ ખૂબ ઉચિત બની જાય છે, કારણ કે એ મહિલાની તરફેણમાં મોટા ભાગે ચુકાદો આવતો હોય છે. ફેમિલી કોર્ટની વાત કરું છું. અને જો એ લેડી જજ છે તો એ પુરુષને એવું લાગે છે કે મને એ ન્યાય મળ્યો, મારા તરફી કોઈ ન્યાય થયો, અથવા તો જે ન્યાય મળ્યો છે એ મને મંજૂર છે. મોટે ભાગે એવું થાય છે. હું સાચો પણ હોઈ શકું, મારું પરસેપ્શન પણ હોઈ શકે, પણ છૂટાછેડાના કેસમાં મોટે ભાગે લોકોનું આ એક આકલન હોય છે કે પુરુષ ન્યાયાધીશ છે તો એ મહિલાને ન્યાય મળ્યો એવું મહિલાને લાગશે, અને જો કોઈ લેડી ન્યાયાધીશ છે તો પુરુષને એવું લાગશે કે મને આમાં ન્યાય મળ્યો છે. દિલીપભાઈ જી, એમાં એવું છે કે જજ છે એ જયારે ખુરશી પર બેસે છે પહેલા તો શપથ લે છે કે હું બંને પક્ષોને તટસ્થ ન્યાય આપીશ. એ શપથ લીધા વગર એ ખુરશી પર બેસી શકતા નથી. એટલે પુરુષ છે કે સ્ત્રી છે તે બહુ મહત્વનો પ્રશ્ન નથી, કારણ કે બંને પુરુષ હોય કે સ્ત્રી હોય, જજે કાયદાનું પાલન કરીને જ નિર્ણય લેવાનો હોય. નિર્ણય એક પક્ષકારને ના ગમે, નારાજ થઈ શકે છે, પણ એનો નિર્ણય હંમેશા તટસ્થ હોય, એને વ્યક્તિગત કોઈ રસ ના હોય. એટલે આ એક ખોટું પરસેપ્શન છે કે સ્ત્રી જજ હોય તો પુરુષને ફેવર કરે અને પુરુષ જજ સ્ત્રી ફેવર કરે, એવું પોસિબલ હોતું નથી. વાત હવે યુસીસીની છે તો યુસીસીનો જે નવો કાયદો આવી રહ્યો છે એમાં મહત્વનો ભાગ એ છે કે સમાજના જેટલા અલગ અલગ વર્ગો જે છૂટાછવાયા હતા તે એક કાયદા નીચે આવી જાય, અને જેથી સમાનતા વ્યક્તિ તરીકે સમાનતા મળે, નહીં કે ધર્મ તરીકે. એટલે આની શરૂઆત થઈ હતી ગોવામાં, જ્યાં ગોવા પોર્ચ્યુગીઝ એક્ટ જે હજુ લાગુ છે ભારતમાં 2024માં નવો થઈ ગયો. હા, એટલે એનાથી એ શરૂ થયું, પછી ઉત્તરાખંડમાં આવ્યું, પછી ગુજરાતમાં આવી રહ્યું છે. અને હજુ બી અત્યારે ગુજરાત ગવર્મેન્ટ બધા વર્ગો પાસેથી એમના સૂચનો માંગે છે, તેથી એમના કોઈ સ્પેશિયલ રાઇટ્સ હોય તો એ જતા ના રહે. તેથી આ મારા હિસાબે આ આવકાર કાયદો છે, અને કોઈ બી જજ હશે, સ્ત્રી હશે, પુરુષ હશે, એ તટસ્થ ન્યાય જ આપશે. આમાં તો દિલીપભાઈ ક્યારેક કોર્ટમાં, એટલે મને તો હું તો છૂટ લઉં, કેટલાક જજમેન્ટના કિસ્સામાં પણ તમે લોકો એવું માનો કે ભાઈ એને ક્રિટિસાઇઝ ના કરાય, પણ એક વિવેકાધીન જે કંઈ હું માનું છું એ કહી તો શકાય. ક્યારેક કોઈ ખુલ્લા મને પણ ચર્ચા કરી શકાય, કારણ કે તમારે મેં અહીંયા જેમ કાળો કોટ પહેર્યો, તમારે ત્યાંય કાળો કોટ પહેરીને જવાનું હોય જજની સામે, તો તમે તો એવું નહીં જ કહો કે ભાઈ આવું તમને જે લાગે છે એ સાચું છે, પણ છતાંય જે સાચું હશે એ તમે કીધું હશે. ફાઇન. ઇમ્તિયાઝભાઈ, એક તો મુદ્દો એ છે કે ઉત્તરાખંડમાં જયારે આ કાયદો લાગુ થયો 2 વર્ષ પહેલા, ત્યારે પણ મુસ્લિમ સમાજે એવું કીધું હતું કે ભાઈ અમારી જે ધાર્મિક સ્વતંત્રતા છે એના ઉપર સીધી તરાપ છે. ચૂંટણી આવતા પહેલા 2022માં જયારે યુસીસીના કાયદાની જાહેરાત કરી તો મને બરાબર યાદ છે કે અહીંયા પણ મુસ્લિમ સમાજે એવું કીધું હતું કે ભાઈ આ હિન્દુ મુસ્લિમ કરવાની વાત છે, કારણ કે સૌથી વધારે આ કાયદાની જો સૌથી મોટી કોઈ અસર હોય તો એ પણ છે કે બહુપત્નીત્વ એ નહીં ચાલે, માત્ર આદિવાસીઓને એમાં છૂટ છે, એના સિવાય કોઈ પણ ધર્મમાં એકથી વધારે પત્ની રાખવાની છૂટ નથી. તો તમારામાં શરિયા ને એ બધું જે કંઈ લાગુ થાય છે, 4 પત્ની રાખવાની છૂટ હતી અત્યાર સુધી, યુસીસી લાગુ થશે તો તમે આ એક કરી શકશો. એના સિવાય મહિલાઓની સ્વતંત્રતા માટે ઘણું બધું કહેવાયું છે. આગળ જયારે કાયદો બનશે આપણે ખૂબ ચર્ચા કરીશું, પણ મુસ્લિમોને કેમ એવું લાગે છે આજના સમયમાં એવા કયા લોકો છે જેને 2 ને 3 ને 4 લગ્નો કરવા હોય? આ મોંઘવારીમાં કોને પરવડતું હશે, અને એ વિરોધ કરનારા લોકો કોણ છે, મારે એ પણ સમજવું છે. ઇમ્તિયાઝભાઈ, વાત એ જ છે હેમંતભાઈ, આમાં સ્વતંત્રતા અને સમાનતા
આ બંનેનું બેલેન્સ જાળવવું જરૂરી છે આ કાયદામાં. હા અને અત્યારે તમે જ વાત કરી અને આ યુસીસી ની બાબતોમાં ઘણા બધા પ્રશ્નો તમારા જે છે એ ખરેખર બહુ સમજવા જેવા છે. હમણાં તમે જ કીધું કે આ મોંઘવારીમાં કોને પરવડતી હશે, તો આ એવી વાત થઈ કે અત્યારે માનો કે આપણે પોલિયોની રસી દેવા નીકળીએ, આપણે કોરોનાની રસી દેવા નીકળીએ, પણ કોરોના અત્યારે છે જ નહીં, પોલિયો અત્યારે નહીવત છે. એટલે આ એક મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને કે મુસ્લિમ સમાજના લોકો છે એ 4 પત્નીઓ નહીં કરી શકે આ કાયદાથી, એટલે એનો એક હાઈપ ઉભો કરવામાં આવે. મુદ્દો એવો છે કે જો કોઈ કાયદો સારો બનતો હોય અને એમાં લોકોનું નાગરિકોનું ભલું હોય તો એનું સમર્થન જ હોય અને એમાં મુસ્લિમ સમાજ પણ એનું સમર્થન કરે છે. પણ વાત અહીંયા કેવી છે, કરનીમાં અને કથનીમાં ફરક છે. સમાન નાગરિક અધિકારોની વાત છે, જ્યારે બંધારણનું આર્ટિકલ 25 આપણને સ્વતંત્રતા આપે છે દરેક નાગરિકોને, એના ધર્મને એને ફ્રીડમ આપે છે, તો એની ક્યાંક પણ એને અસર કરે છે આ કાયદાથી. એના કારણે આમાં ક્યાંક જે સમજવાની વધુ જરૂર છે. બીજું, રંજનબેન દેસાઈની અધ્યક્ષતાની અંદર જ્યારે આની કમિટી બનાવવામાં આવી અને એ કમિટીના 5 સભ્યોએ સમગ્ર ગુજરાતના બૌદ્ધિક લોકોની સાથે મિટિંગ કરી અને એમણે બધાના અભિપ્રાય જાણ્યા. મોટા ભાગના લોકોનું એવું કહેવાનું હતું કે આ કાયદાની અંદર ઘણા બધા ફેરફારો કરવાની જરૂર છે. અને બીજી એક વાત એમાં એ રહી ગઈ છે કે જ્યાં જે તે જિલ્લા વાઇઝ મિટિંગો થઈ એની અંદર જે દરેક સમાજના પ્રતિનિધિને બોલાવી અને સાંભળવા જોઈએ એ નથી થયા, એમના સૂચનો નથી લેવામાં આવ્યા. એને ખાલી એટલું જ કહેવામાં આવ્યું છે કે તમે હા યા ના આ કાયદાની સમર્થનમાં છો કે આના અગેન્સ્ટમાં છો, એટલું જ બોલો, યસ ઓર નો. તો આ વસ્તુ એક ખોટી થઈ છે. અને અત્યારે જે આ કાયદો આવી રહ્યો છે એ કાયદાની અંદર જેવી રીતે ઉત્તરાખંડની અંદર આ કાયદો લાગુ થયો, હકીકતે તો આને સેન્ટ્રલે લાગુ કરવાનો હોય, પણ રાજ્યો કરી રહ્યા છે અને રાજ્યો જયારે કરી રહ્યા છે, ઉત્તરાખંડમાં લાગુ થયું અને આદિવાસી સમુદાયના આની અંદરથી બાકાત રાખવામાં આવ્યો. તો તમે કઈ રીતે સમાન લોકોના આ કાયદાને તેની અંદર સમાવવા માંગો છો, કઈ રીતે આની સમાનતા ગણી શકો? ફાઇન, એટલે હું આવું ફરી પાછો આવું તમારી પાસે. રાજુભાઈ, તો એક તો સૌથી મોટો મુદ્દો એ છે કે કોંગ્રેસ પણ આજે એવું કહી ચૂક્યું કે આ જયારે ચૂંટણી આવે ત્યારે તમને યુસીસી યાદ આવે છે. 2022માં તમે જાહેર કર્યું કે ભાઈ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા આવશે. 2026માં તમે ડ્રાફ્ટ લાવ્યા છો, એ હવે કાયદો બનવા જઈ રહ્યો છે ને સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ તમારી સામે છે. મુદ્દો એ છે કે તમે જે કંઈક કરો, આવા કાયદાઓને બનાવો, તો એને કેમ લોકોને એમાં કંઈક એવું દેખાય છે કે આ કોઈ પોલિટિકલ લાભ લેવા માટે થઈ ગયું છે? એક વાત, ગુજરાતમાં આપ જુઓ તો ભારતીય જનતા પક્ષનું શાસન છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, રાજ્ય સરકાર, દરેક જગ્યાએ કેન્દ્ર સરકારમાં ભાજપ છે. એટલે એક આપને કહું હેમંતભાઈ કે અમારી તો પાર્ટીની સ્થાપના જ આ હેતુ માટે કરવામાં આવી હતી. 1951માં આજે કન્યા રઘુકુળ કન્યા શાળામાં ભાજપની સ્થાપના કરવામાં આવી ભારતીય જનસંઘની. ત્યારે જે મુખ્ય મુદ્દા હતા એમાં કલમ 370 જમ્મુ કાશ્મીરની હતી, અયોધ્યામાં રામ મંદિર હતું, સમાન નાગરિક ધારો હતો, ઘણા બધા મુદ્દાઓ હતા. અને આ મુદ્દામાં આપ જુઓ તો 370મી કલમ અમે દૂર કરી, અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું. અને આજે એક હું માનું છું હેમંતભાઈ, આજે ગુજરાતને માટે એક આ ઐતિહાસિક પળ છે. એટલા માટે કે ગુજરાત સરદાર પટેલનું ગુજરાત છે, મહાત્મા ગાંધીનું ગુજરાત છે. અને ગુજરાતે જે દેશને દિશા આપી છે, આજે ઉત્તરાખંડે આ પહેલું કર્યો અમલ. પરંતુ હું માનું છું કે 1960માં ગુજરાત અસ્તિત્વમાં આવ્યું અને ગુજરાતે અનેકવિધ બાબતોમાં દેશને દિશા આપી છે. ત્યારે આજે આ યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક ધારો લઈ આવ્યા. ભૂપેન્દ્રભાઈની આપણે હમણાં વાત કરી, 2022માં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઠરાવ કર્યો કેબિનેટમાં. અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આજે જે વિધાનસભામાં વિધેયક પસાર કર્યું. પણ રાજુભાઈ, હું તમારા ચૂંટણી ઢંઢેરાઓમાં વર્ષોથી એ વાંચતો આવું છું. રાજુભાઈ, હું તમારા ચૂંટણી ઢંઢેરાઓમાં, ચાહે સ્ટેટનું ઇલેક્શન હોય ચાહે લોકસભાનું ઇલેક્શન હોય, હું એ ચૂંટણી ઢંઢેરામાં કાયમ વાંચતો આવું છું કે સમાન નાગરિક સંહિતા અમે લાવશું. ઇમ્તિયાઝભાઈએ કીધું કે ભાઈ નથી આ હિન્દુ મુસ્લિમ વાળો મુદ્દો, તો દેશમાં લાવો. ભાઈ નાના નાના રાજ્યો અને ગુજરાતથી કેમ શરૂઆત કરી? દેશમાં આવે. તમારા સેન્ટ્રલના એજન્ડામાં પણ છે
આટલા વર્ષોથી રહ્યો છે. હેમંતભાઈ આપની વાત સાચી છે, હા. પરંતુ અચ્છા, આ સમાન આજે નાગરિક સંહિતા કેન્દ્રમાં તમે લાવો નરેન્દ્રભાઈ તો મોદીના હિમાચલ અને નેતૃત્વમાં- કર્ણાટક જેવા કોંગ્રેસના રાજ્યોમાં પણ એમને એનો અમલ કરવો પડે જો કેન્દ્ર લાવે તો. નહીં, આપણું ફેડરલ રાજ્ય છે, આપણું એક પ્રજાસત્તાક રાજ્ય છે. ઓકે. આજે પશ્ચિમ બંગાળ, કેરલા, કર્ણાટક, આજે હિમાચલ પ્રદેશ, ઘણા રાજ્યો એવા છે, પછી તેલંગાણા, ઓકે. તો ત્યાં બિન ભાજપની બિન એનડીએની સરકારો છે. હા. કેન્દ્ર સરકાર આજે લોકસભામાં સમાન નાગરિક ધારો લઈ આવે હા. તો આજે હું માનું છું કે અન્ય રાજ્યોમાં વિરોધની પ્રક્રિયા શરૂ થાય. હા. નરેન્દ્રભાઈના મનમાં એક ભાવ છે સૌને સાથે રાખીને, જે એમ કે છે ને કે સૌનો સાથ સૌનો વિકાસ. ઓકે. નરેન્દ્રભાઈ જે વિચાર્યું, આજે હું માનું છું કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તો અમે અભિનંદન આપી એટલા ઓછા છે ઓકે. કે એમણે ગુજરાતને નર્મદાની ભેટ આપી, વિકાસ કાર્યોની ભેટ આપી, પરંતુ સરદાર પટેલનું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે એક સપનું હતું સમાન નાગરિક ધારો, હા. આ સાહેબ આ સમાન નાગરિક ધારો હેમંતભાઈ દેશને માટે ઓકે, છે, fine. દેશની એકતા માટે છે ને ભારતની લોકશાહીના રક્ષણ માટે છે. હેમંતભાઈ આજે આવનારી પેઢી, ઓકે. આજે હમણાં જ મિત્રએ વાત કરી કે ગોવામાં 1961માં પોર્ટુગીઝો રાજ્ય કરતા હતા 1861 અને ત્યાં જો આજે સમાન નાગરિક ધારો ચાલતો હોય ત્યાં તમામ ધર્મના લોકો હળીમળીને ઓકે. સમાન નાગરિક ધારાનો કાયદાને માન આપતા હોય હા. તો બાકીના ભારતના રાજ્યોમાં કેમ ન બની એ શકે? સવાલ પણ પરંતુ ઇમ્તિયાઝભાઈને કોંગ્રેસે પૂછીશ, જે fine. ભાગલાવા ચલાવ્યો, હા. આજે હું માનું છું ચલો, આજે કોંગ્રેસ નથી હેમંતભાઈ, તમારી ચર્ચામાં. ફાઇન રાજુભાઈ, હું સમજી ગયો તમારી વાત. નહીં, નહીં, હું બીજા કોંગ્રેસની ટર્નમાં વાત આવું. હેમંતભાઈ, હું તો માનું છું કે આજે હેમંતભાઈ આ ગુજરાત સરકારે આ કાયદો પસાર કરી અને ગુજરાતના ગૌરવ અપાવ્યું છે. ઓકે, બીજા હું ટર્નમાં તમારી ભૂપેન્દ્રભાઈ પાસે આવું. પટેલને અભિનંદન આપું છું. હા. જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આજે ગુજરાત વિધાનસભામાં આ વિધેયક મૂક્યું છે, ઓકે. હું માનું છું કે ગુજરાતમાં જે ઘટતું હતું સમાન નાગરિક ધારો એ પૂરું થયું. અને હું માનું છું કે બહેનોને આપે જે રીતે ઓકે. હમણાં લગ્ન અંગેના બહેનો અંગ માટેની વાતો કરતા હતા, પરંતુ હું તો માનું છું કે ભારતની લોકશાહીને મજબૂત કરતો આ કાયદો છે. ભારતની ઓકે. મહાન લોકશાહી જે આવનારી પેઢીઓ હેમંતભાઈ આપને યાદ કરશે. આપણે આજે રાજુભાઈ, ચર્ચા તમારું છે, સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે. આવનારા હું આવું ફરી સમયમાં પાછો એના ઉપર આવું છે. કે લોકશાહીને મજબૂત કરનારું આ વિધેયક છે ને, કાયદો પણ બનવાનો છે. ઠાકરસિંહભાઈ, એક ઠાકરસિંહભાઈ, ફાઇન રાજુભાઈ, આવું પાછો આવું. હા, ઠાકરસિંહભાઈ, એક મુદ્દો તો એ છે, મોટા ભાગના સમાજો એ વિચારી રહ્યા છે કે ભાઈ સમાન હકની વાત તો બરાબર છે, પણ જ્યાં એવા સમાજો, તમારા સમાજ, એના સિવાય ગુજરાતના નાના નાના એવા ઘણા બધા સમાજો છે કે એના લગ્ન વિષયક જે મુદ્દાઓ છે એ કોર્ટોમાં નહીં પણ સમાજના એ પંચોમાં જ્યાં નક્કી થતા હતા, સરકાર હવે એવું કહે છે કે એ બહેનોની સુરક્ષા અને એમના સમાન અધિકાર માટે આ કાયદો આવી રહ્યો છે કે જે કઈ વાત છે એ સમાજના પંચોમાં નહીં પણ તમારે કોર્ટમાં જઈને કરવી પડશે. તમારો અવાજ મ્યુટ છે ઠાકરજીભાઈ, તમારો ફોન મ્યુટ છે. હા, નહીં, એ બરાબર છે, કાનમાં હતું એ બરાબર. તમારા ફોનમાં ખાલી, હેમંતભાઈ? હા, એક્ઝેક્ટલી આવ્યો અવાજ. હા, ઓકે, આવ્યો. હેમંતભાઈ, આ બધી વાતો છે, પરંતુ ધરાતલ ઉપર તમે જઈને જુઓ તો હેમંતભાઈ, આપ સૌ સાક્ષી છો. કાયદાની ભાષામાં નહીં કહી શકો. મેં નજરે નિહાળ્યા છે એવા આજે પણ જે ભોગ બનેલા પતિ પત્નીને સંબંધો નથી, તો કોર્ટમાં ગયા છે 10-15 વર્ષ, એ દીકરીની ને દીકરાની ઉંમર 40 ઉપર પડતી, કોર્ટનો નિર્ણય નથી આવ્યો. જી. સમાજ વ્યવસ્થા એટલી સુંદર હતી કે જી. તાત્કાલિક એના બેના છૂટાછેડા થઈ જતા હતા. જી. કોર્ટના ચક્કર ખાઈ અને એવા ઘણા ગરીબ પરિવારો છે, ભરણ પોષણ ના કરી કે મહિને 5,000 નથી કમાઈ શકતો દીકરો, જી. અને એ બિચારાને ભરણ પોષણ કરવું પડે, એને આપઘાતના દિવસો આવે છે. અને બીજી વાત, આજે લગ્ન પ્રથાનો તો નાશ વાળી દીધો. લિવ ઇન રિલેશનશિપ, તમે ઉજળું જેમ ઉજળી કોઈને ખેતી આપવામાં આવે એમ બાળકો પણ પેદા કરો, લિવ ઇન રિલેશન, એ બાળકના સંસ્કાર ઉપર શું અસર પડશે? એ બાળક પછી કોણ બેને છૂટાછેડા લેવા હોય તો કોણ જો આ સમાજ વ્યવસ્થાને છીન ભીન કરવાનું કર્યું છે. આજે મહાત્મા ગાંધી કે કાયદાભર સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ છે, એમનો આમાં પણ દુખાતો છે કે અમે આઝાદી માટે આ શહીદી આટલા માટે નથી આવી કે દેશને વેરવિખેર કરવાનું કામ કરી રહ્યા. માત્ર ને માત્ર આવું ના હોય, સમાજ વ્યવસ્થા પૂરી થઈ રહી છે, સનાતન સંસ્કૃતિનું પૂરું થઈ રહ્યું છે. તો હમણાં ન્યાયાધીશ હતા એવું કહેતા હતા કે આપણને એક વૈશ્વિક જીવન જીવવાનો મોકો આ યુસીસી આપશે. ભારત એ સંતો અને કૃષિ ને ઋષિનો દેશ છે. ઓકે. આ પશ્ચિમી કલ્ચર થી તો વિનાશ થઈ જાય. અને આ અમેરિકાના કલ્ચરો આપણે અહીં નથી લાવવાના. આ તો સંસ્કૃતિનો દેશ છે. આ વિનાશ કરો.
તમે લીવ ઇન, અત્યારે લગ્ન પ્રથા તો આ કાયદામાં તમે જોઈ લો, અભ્યાસ કરજો, લગ્ન પ્રથા જ પૂરી થઈ ગઈ છે. જેને જ્યાં મન ફાવે લગ્ન પ્રથા કોઈ મકાનમાં રહી અને મુખ્યમંત્રીને જાણ કરે કે અમે લીવ ઇન રિલેશનશીપ પર રહીએ છીએ અને એને બાળકો પેદા કરીને છૂટ આપી દીધી, તો લગ્ન પ્રથા તો પૂરી થઈ ગઈ છે. પણ એવું પણ કહે છે કે આ પંચોમાં તમે લોકો જે બધા નક્કી કરો ને એ બધું હવે નહીં ચાલે, હવે તમારે કોર્ટોમાં જવું પડે. હેમંતભાઈ ઈ જ દુઃખ જ છે. હું તમને કહું કે મા બાપ શું 18 વર્ષની દીકરી કે 21 વર્ષનો દીકરો થયેલા ચોક્યા જ છે? 18 કે 21 વર્ષના દીકરા સુધી એની સેવા કરે, એને જે જરૂરિયાતો પૂરી પાડે. જયારે 18 વર્ષની દીકરી થાય કે મા બાપનો કોઈ અધિકાર નહીં. દીકરો એક, હું તો કહું આપણે લાવવું તો 21 વર્ષે દીકરીના લગ્ન થાય. એનું કારણ છે કે દીકરી 18 વર્ષે જાય લગ્ન કરે ને, એ 18 વર્ષે નથી થતી. એ દીકરી 14 કે 15 વર્ષની હોય, સગીર હોય, ત્યારે એને લલચાવીને ફોસલાવીને એના પ્રેમમાં પાડે છે. 18 વર્ષનો તો એક કાયદાનું બહાનું મળે, 18 વર્ષ પૂરા થાય ત્યારે ભાગી જાય છે. એ દીકરી બિચારી નાદાન હોય, 15 થી 18 વર્ષ થાય ત્યાંના સમયગાળામાં એને લલચાવી ફોસલાવામાં લાવે છે. 21 વર્ષ કર્યા હોય તો દીકરી બધું સમજી શકે કે મારે શું કરવું પડે. ફાઇન દિનેશભાઈ, હું તમારી પાસે આવું છું, એક રાઉન્ડ હું ફટફટ લઈ લઉં, બહુ ઓછો ટાઈમ છે. મહિલાઓની સમાનતા અને સુરક્ષાની ગેરંટી આપતો કાયદો, બે વાત જે તમને ગમે છે, બે વાત જે તમને નથી ગમતી, કે ધારાસભ્યો એની ગૃહમાં ચર્ચા કરે, જે નથી ગમતી એ વાતની પણ એને ગમે છે એ વાત. જો રાજ્યની જે રાજ્યની સમાજ વ્યવસ્થા જે છે ને, એને ઘણું બધું ડિસ્ટર્બ થશે અને ડિસ્ટર્બ થવા કરતા પણ સમાજ વ્યવસ્થા વગર આ વસ્તુ પોસિબલ છે જ નહીં. અત્યારે જે કાયદાઓ અમલમાં છે એ કાયદાનું અમલીકરણ કરાવવા માટેની જ આ વ્યવસ્થા છે. બીજી બાબત એ છે કે આમાં કોઈ નવો કાયદો મને લાગતું નથી આવ્યો. એક આવ્યો યુસીસી, આમાં લગ્ન લિવ ઇન રિલેશનશીપમાં રજીસ્ટર હવે કાયદેસર ગણાશે. એટલે શું થશે કે કોઈ પણ વ્યક્તિ પોતાના લગ્ન જીવનનું ભંગાણ ગમે ત્યારે કરી નાખશે અને ગમે ત્યારે જોઈન્ટ કરી લેશે. સૌથી વધારે હેરાન થશે દીકરીઓ, કારણ કે દીકરી પાસે કોઈ મિલકત કે વારસાઈમાં વસ્તુ મળતી હોતી નથી. એટલે એને પોતાના બાળક માટે અથવા પોતાના બાળકનો કબજો લેવા માટે, પોતાના બાળકના જીવન માટેથી એને ફરજિયાત એ વ્યક્તિ સાથે જીવન ગુજારવું પડશે. બીજી બાબત એ આવશે કે દીકરીને કોઈ પણ પ્રકારે પ્રોટેક્શનની વાત થઈ રહી છે આમાં, તો હું તમને કહું કે છોકરીને ડિવોર્સ લેવા છે તો કઈ રીતે લઈ શકશે? ચાલો, એને તો સમાજ વ્યવસ્થાની કઈ લેવા દેવા જ નથી, એને કોર્ટ મરજી કરવાની, પણ ભાઈ સામે ના પડશે કે મારે નથી લેવા, એટલે પાછી મેચર તો ચાલવાની જ છે. એટલે જો એની એવી જોગવાઈ કરવામાં આવી હોય કે ભાઈ આ કારણોસર ડિવોર્સમાં કોઈ પણ તારીખ નહીં, ભાઈ આજે છૂટા એટલે સાંજે છૂટા, ઓકે, એવું તો આમાં કઈ જોગવાઈ નથી. એટલે ઘણા બધા લૂપહોલ્સ છે. પણ યુસીસીના કાયદાથી જે સરકારે વિચાર્યું છે, જે વિઝન છે, સમાન કોડની વાત કરી છે, તો એને આવકારીએ છીએ એટલા માટે કે એમાંથી કંઈ પણ કૃતિઓ હશે તો એનું ધીમે ધીમે જો થાય અને સામે આવે. બીજી વાત કરી શેડ્યુલ ટ્રાઇબલ વિસ્તારના લોકોની, તો સમાન કોડમાં તો તમામ સમાજોની પ્રથા સરખી હોય છે, દરેક સમાજ માટે પોતાની મહત્વની હોય છે. ઠાકરસિંહભાઈએ કીધું કે ભાઈ રબારી સમાજની પ્રથા આવી છે, હું કહું છું પટેલ સમાજની પ્રથા આવી છે, આદિવાસી સમાજની પ્રથા આવી છે, તો દરેક સમાજની પ્રથાને જળવાઈ રહે અને આ કાયદો બને એવી વ્યવસ્થા થવી જોઈએ. તો એ વખતે પણ 2022માં આદિવાસી સમાજે વિરોધ કર્યો હતો ઉત્તરાખંડમાં જે કંઈ થયું, એવું છે કે સમાજ વ્યવસ્થા પણ જળવાઈ રહે, કોઈ છેતરપિંડી પણ ના થાય અને સિવિલ કોડમાં આવતા તમામ લોકો સિક્યોર બની જાય, એ બાબતનો કાયદો બન્યો છે. આમાં શું થાય, એકને દુબાડવાથી બીજી વસ્તુને લાવવાથી કઈ બહુ ફાયદો થશે નહીં. બીજું, દરેક સમાજમાં હું આપને કહું કે દરેક સમાજની અંદર પોતપોતાના રીત રિવાજો હોય છે અને રીત રિવાજોની ઓળખાણથી જ સમાજ વ્યવસ્થા ચાલે છે. એટલે રીત રિવાજોને નાબૂદ કરીને કોઈ કાયદો લાવો તો એ સિવિલ કોડ નથી. રીત રિવાજો પણ સચવાઈ રહે અને કાયદાનું પણ પાલન થાય અને કોઈની ઉપર અત્યાચાર ના થાય, કોઈને અન્યાય ના થાય, એ તમામ વસ્તુ મેચ કરીને આમાં તો સારી વાત છે. એક નાનકડો એવો બ્રેક લઉં છું, પછી બાકીના જે મહેમાનો છે એમને પણ પૂછું છું. અને આધુનિકતાની વાત છે, સમાજો પોતે જો એડપ્ટ કરે તો કાયદો કેવી રીતે એનું કામ કરી શકે અથવા તો એને લાગુ કેવી રીતે કરી શકાય, એ મહત્વનો સવાલ છે. પૂછીશું. એક બ્રેક લો, બ્રેક પછી પાછો આવું છું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ઇમ્તિયાઝભાઈ, તો એક મુદ્દો એ હતો કે આધુનિકતાના નામે જો મુસ્લિમ સમાજ પણ નક્કી કરી નાખે કે ભાઈ દીકરીની લગ્નની ઉંમર 18 વર્ષ અને દીકરાની 21 વર્ષ, તો આમાં કેટલીક વસ્તુઓ જે તે વખતે શરિયતમાં હશે પણ આજના સમયમાં જે સુસંગત નથી, જે કાયદાઓની સાથે સંગત છે, એવી વાતોની સાથે તાલમેલ કરી લે તો કોઈને નહીં લાગે કે આ હિન્દુ મુસ્લિમનો મુદ્દો છે, સમાન નાગરિક સંહિતા જ છે. અહીંયા આજ વાતની ચોખવટ કરવાની છે
જી હેમંતભાઈ, એ મુસ્લિમો માટે કઈ અલગ કાયદો આ દેશમાં નથી. ફોજદારી કાયદાઓ બધાના માટે સમાન છે જ. હા હવે આપણા દેશની જે ઓળખ છે કે દરેક ધર્મ, જાતિ, દરેક પ્રદેશની અલગ અલગ પરંપરા છે. દાખલા તરીકે આપણે માલધારી સમાજની હમણાં વાત થતી હતી, તો એમની અલગ પરંપરા છે, આદિવાસી સમાજની અલગ પરંપરા છે. આપણે દરિયા કિનારા ઉપર ખારવા સમાજ ત્યાં જાય તો કાયદેસરના અહીંયા સમાજો ચાલે છે કે કોઈ પણ પ્રશ્ન હોય ને એ તો અહીંયા સમાજમાં જાય અને સમાજ એનો પ્રશ્ન સોલ્વ કરી દે. મૂળ મુદ્દો શું છે કે આ જે પરંપરાઓ છે, આ જે તે સમયે લોકો ડિસિપ્લિનમાં પોતાની લાઈફને જીવી શકે અને એના જીવનની અંદર કોઈ બીજી મુશ્કેલીઓનો સામનો એમને ન કરવો પડે, એ જે તે સમયની માંગ પ્રમાણે બનાવવામાં આવતા હોય છે. અત્યારે મુસ્લિમ સમાજને જે ટાર્ગેટ કરવામાં આવે છે, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી એવું સાબિત કરવા માંગે છે અત્યારે કે આજથી જ આ સોનેરો સૂરજ ઉગ્યો, બાકી અત્યાર સુધી તો આખા દેશમાં બધે અંધારું જ હતું. આ યુસીસી લાગુ થયું ત્યારથી બધું આ સોનેરી સૂરજ આજથી જ ઉગ્યો ને આજથી જ આ મુસ્લિમો છે એ બધા આજથી તેના કોઈ પ્રકારના લાભો નહીં મળે, બાકી તો બધા લાભો મુસ્લિમો જ લેતા હતા. મેં પહેલા જ ચોખવટ કરી, કોણ 4 લગ્ન કરે છે, કોણ 18 વર્ષથી નીચેની દીકરીના લગ્ન કરે છે? બાળ લગ્ન કાયદો અમલમાં નથી, શું મુસ્લિમો નથી લાગુ પડતો? મુસ્લિમો દેશના નાગરિકો નથી. આ ખોટી ભ્રામક વાતો છે. હવે આનાથી મુસ્લિમોને બહુ મોટો, હકીકતે દરેક ધર્મના, દરેક પ્રદેશની, દરેક સમાજોની જે પરંપરા છે, જે સંસ્કૃતિ છે આપણી, જે આપણા દેશની ઓળખ છે, એ હેમંતભાઈ જળવાવી જોઈએ. એની આ સીધી સિમ્પલ વાત છે કે ભાઈ એને બેલેન્સ થવું જોઈએ. સમાનતા અને સ્વતંત્રતા બંનેનું બેલેન્સ કરી અને કાયદો લાવો, દરેક લોકો સ્વીકારશે, દરેક નાગરિકો સ્વીકારશે. શા માટે હિન્દુ સમાજ આનો વિરોધ કરે છે ભાઈ? શા માટે આદિવાસી સમાજ પણ આનો વિરોધ કરે છે? આજે ચેતર વસાવાનું સ્ટેટમેન્ટ સાંભળો તમે, એમણે કીધું છે કે આજે નહીં તો કાલે આદિવાસી સમાજને પણ આમાં મૂકશે. એટલે આ એક છે માત્ર ચૂંટણીલક્ષી એક પ્રોપરગંડા ઉભો કરવા માટે કરીને આજે અત્યારના સ્ટેટમેન્ટો આવે છે. બાકી યુસીસી સાથે મુસ્લિમ સમુદાય કઈ એવડો મોટો વાંધો નથી. મુસ્લિમ સમુદાયના હાથથી કઈ રાશન પાણી બંધ નહીં થઈ જાય, બંધ નહીં થઈ જાય, લાગુ પડતા જ ના. રાજુભાઈ, ઇમ્તિયાઝભાઈ નો જવાબ આપો ને સીધો જવાબ જ આપજો, બીજું કોઈ આડું નહીં. રાજુભાઈ, હેમંતભાઈ, મારે આપને એટલું જ કહેવું છે કે આમાં ફક્ત લગ્ન અને પરિવાર એ સિવાયની પણ ઘણી બધી બાબતો છે ને, કે આ કવિતામાં લગ્ન, વારસાઈ, ઉત્તરાધિકાર, દત્તક, છૂટાછેડા, જમીન, મકાન, વારસાઈ, ભાગ બટાય, દહેજ, વાલીપણું, ભેટ, દાન, કૌટુંબિક, એચયુએફ જેવી બાબતો માટે ધર્મ, જાતિ, સંપ્રદાય અને સંસ્કૃતિ માન્યતા અનુસાર અલગ કાયદા છે. એને રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડમાં એક કરે છે. આ સાહેબ દેશને માટેની વાત છે, આમાં હિન્દુ મુસ્લિમની કોઈ વાત જ નથી. આપ જુઓ કે જે લોકો એ દેશની આઝાદી માટે સરદાર ભગતસિંહ જો, ચંદ્રશેખર આઝાદ જો, રાજેન્દ્ર જો, અશફાકુલ્લા ખાન જો, આ લોકોએ બલિદાન આપ્યા ત્યારે દેશની લોકશાહી માટે આપ્યા હતા, સ્વતંત્રતા માટે આપ્યા હતા. હેમંતભાઈ, દેશની ડેમોક્રેસી અને સ્વતંત્રતા છે ને એ મહાન છે અને એને માટેનો કાયદો છે. આજે આપણે મોડા છીએ. આ તો સાહેબ કોંગ્રેસના સમયમાં, જવાહરલાલ નહેરુના સમયમાં આ બધા અલગ અલગ વસ્તુ રચવામાં આવી. ખરેખર તો ત્યારે જ યુનિફોર્મ સિવિલ કોડ દાખલ કરી દેવા. ચલો એ શું શરૂઆત થઈ? રાજભાઈ, ખૂબ ઓછો સમય છે, આવી જશે. ફાઇન, થઈ ગયો જવાબ. ઇમ્તિયાઝભાઈ સમજી ગયા, આવી જશે. એક વાત તમે મને એવું કહો કે આમાં દીકરીઓ કેવી રીતે એની સુરક્ષા વધવાની છે? યુસીસી નો કાયદો આવ્યો તો સિમ્પલ ભાષામાં સમજાવો, તમને જે સમજણ છે. હેમંતભાઈ, આ યુનિફોર્મ સિવિલ કોડ છે, પહેલા તો એનો એક ટેક્સ્ટ વાંચવા જેવો છે. જી, એની અંદર પહેલા જોગવાઈ એવી કરી છે કે કોઈ બી લિવ ઇન રિલેશન જો હોય તો એની નોંધણી કરવી પડશે અને તેના સંદર્ભમાં જો ડિલે થશે 3 મહિનાનો તો એની સામે પોલીસ એક્શન લઈ શકાશે. જેથી કોઈ પણ વ્યક્તિ કેવા રિલેશનશીપમાં રહે છે તે કોઈ પણ વ્યક્તિ સર્ચ કરી શકે છે, જાણી શકે છે, જેથી કોઈ ઇલીગલ રિલેશનશીપ સાથે રહી શકે નહીં એક જગ્યાએ, અથવા એના ખોટા પરિણામો ના આવે. બરાબર. બીજી વસ્તુ કે મેરેજ બાબતમાં પણ કોઈ એડલ્ટ મેરેજ કરે છે તો એની નોંધણી કરાવવી પડશે અને જો 21 વર્ષથી નીચે હશે તો એના પેરેન્ટ્સને જાણ કરવામાં આવશે. આપણે કરી ગયા હોય લગ્ન, એનું શું થાય? જે લગ્ન કરી ગયા હોય એનું હજુ એમના ચોખવટ નથી, પણ જે હવે જે લગ્ન કરે છે, લગ્ન જે કરી ગયા હોય દીકરીઓને છેતરવા માટે બીજા લગ્ન ના કરે. પણ હવે ડિવોર્સ બાબતમાં બી એમાં એવું છે નહીં કે જો ડિવોર્સ થયા હોય, માનો કે અત્યારે જેટલા પુરુષો છે જેમણે લગ્ન કરી લીધા, એટલે મને તો સવાલ થાય છે, મારા દર્શકોને પણ થતો હશે કે અત્યારે જેટલા પુરુષો છે જેના લગ્ન થઈ ચુક્યા છે, એ કાયદો તો હવે આવે છે, પણ હવે એ ઓલરેડી એને આ કાયદા પહેલા લગ્ન કરી લીધા છે,
10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પહેલા, તો એક કોઈને ભોળવીને બીજા લગ્ન ના કરી શકે. એ કાયદામાં જોગવાઈ છે કે એનું નોંધણી કરાવવાની જરૂરી છે. એટલે પ્રોસ્પેક્ટ કાયદો આવે એટલે પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આવે. એટલે હવે જો લગ્ન થઈ ગયા હોય તો એને નોંધણી કરાવી લેવી જોઈએ. નોર્મલી બી હિન્દુ મેરેજ રજીસ્ટ્રેશન એક્ટ છે. માનો જેની પાસે મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ છે, નોંધણી થઈ ગઈ. થઈ ગઈ બસ. તો નોંધવાની જરૂર છે, જેથી એનો કોઈ ઓનલાઈન ડેટા હોય કે જે કોઈ શોધી શકે, કોઈ દીકરી બિલકુલ શોધી શકે કે ભાઈ આ જેની હસ્તે હું લગ્ન કરવા જઈ રહી છું એ વાસ્તવમાં પરિણીત છે, કોણ છે એની એને ખબર પડે. યસ, નોંધણી થશે એટલે એને રજીસ્ટરમાં નોંધ થવાની છે. એટલે રજીસ્ટર ચેક કરી શકાય. અને રજીસ્ટર ઓનલાઈન હોય કે ઓનલાઈન હવે ગવર્મેન્ટ હવે એક્ટ લાયા પછી એનું જે ઇમ્પેક્ટ છે એના પરથી હવે ટેકનોલોજી પણ યુઝ કરશે. ઘણા બધી જગ્યાએ ટેકનોલોજી યુઝ થઈ છે. ટેકનોલોજી આવશે. મારા ધ્યાનમાં છે જી કે કોઈ એક વ્યક્તિ છે અત્યારે પ્રેઝન્ટ રીતે પણ હું જેલમાં હતો ત્યારે મારી સાથે 2-3 મિત્રો એવા હતા કે જેમને 2 પત્નીઓ હતી. અચ્છા, હિન્દુ હતા? હિન્દુ. અચ્છા. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે, એના મેરેજ થયેલા છે, એની મેરેજમાં રહે છે ને એની વાઇફ ને હસબન્ડ ને બંનેને ત્રીજી વ્યક્તિ સાથે કોઈ વાંધો નથી. અને એ વાઇફ મારી દાખલા તરીકે હું જ વ્યક્તિ છું, મારે ત્રીજી વ્યક્તિ સાથે મેરેજ કરવા છે, તો હું લિવ ઇન રિલેશનશીપ નથી. તમે બીજા લગ્ન જ નથી કરી શકતા કાયદા? હું લિવ ઇન રિલેશનશીપમાં રહું છું ને, એની સાથે હું લિવ ઇનમાં રહું છું, એક સાથે હું મેરેજ થી રહું છું. બોલો, આવું જશે જવાબ આપો. કાયદામાં એવું છે કે જયારે કાયદાની અંદર કોઈ ભંગ થાય તો જે અફેક્ટેડ પાર્ટી હોય તે ફરિયાદ કરી શકે છે. જો અફેક્ટેડ પાર્ટીને કોઈ વાંધો ના આવે તો એનામાં કોઈ કાયદાનો ભંગ ગણાશે નહીં. તો પછી તો એક પતિ 2 પત્ની સાથે રહેશે ને. હા, તો જ્યાં સુધી એક લીગલ એક્શન લેવામાં ના આવે. હું એ જ કહું છું ને. તો પછી ભગવાન નથી, સરકાર ભગવાન નથી કે ઘરે ઘરે જોવા જાય કે 2 લગ્ન કર્યા 3 લગ્ન. ત્યારે ફરિયાદ આવશે, અરજી આવશે ત્યારે એક્શન લેવાશે. જયારે કોઈ માથાકૂટ થઈ તો યુસીસી એમાં એ તો અત્યારે એમ બી કામમાં આવે છે. ચાલો, તો હું એવું સમજુ છું કે અહીંયા જેટલા પણ સન્માનનીય લોકોના સવાલો હતા, આપણા ગુજરાતના જે ધારાસભ્યો છે, 182 ધારાસભ્યો, અત્યારે 181 છે, એ ખૂબ હોશિયાર છે. સમાજના પ્રશ્નો, લોકોના પ્રશ્નો, જનતાના પ્રશ્નો એ એમના મત વિસ્તારમાં જતા હશે. અહીંયા જે પણ સમાજના અગ્રણીઓ છે એવા લોકોને પણ મળતા હશે. અને પ્રેક્ટિકલ પ્રશ્નો જે સમાજને આવે છે એ સમાજના પ્રશ્નો પણ વિધાનસભામાં કાયદાની ચર્ચા વખતે ચર્ચશે અથવા પૂછશે સવાલો. એ અક્રોસ ધ પાર્ટી, એ કોઈ પણ સત્તાધારી પાર્ટી છે તો પણ ભલે, વિપક્ષના જે ગણ્યા ગાંઠા છે એ પણ ભલે, એને જે સવાલો થાય છે, જનતાના સવાલો છે, લોકોના સવાલો છે, ધર્મોના સવાલો છે, પરંપરાઓના સવાલો છે, એને એ હું માનું છું કે આ કાયદાની જયારે મતું મારશે, જયારે એના ઉપર વોટ થશે, ભાઈ બોલો સર્વાનુમતે કોણ કોણ સહમત છે, એ જયારે હાથ ઊંચા કરે ત્યારે ખાલી હાથ ઊંચા ન કરે, એમના મત વિસ્તારમાંથી પણ એ એક સવાલ લઈને એ ગુજરાતની વિધાનસભામાં પહોંચ્યા હશે અને એમાં પણ એમનો એક મહત્વની ભૂમિકા હશે, ફાળો હશે, રોલ હશે. અને તો હું માનું છું કે આગળ જતા કાયદો એ ખૂબ સારી રીતે એ માણસના જીવનમાં, દીકરીઓના જીવનમાં એ ખૂબ મોટી ઇમ્પેક્ટ ઉભી કરશે. ડોક્ટર યાજ્ઞિક, રાજુભાઈ, દિલીપભાઈ, દિનેશભાઈ, ઠાકરસિંહભાઈ અને ઇમ્તિયાઝભાઈ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.